મિત્રો આજના વિડીયોમાં હું તમને વડતાલમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરોની માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ આ મંદિર વિશે તો વડતાલના આ મંદિરમાં સ્વામિનારાયણ મંદિર વડતાલ લક્ષ્મીનારાયણ દેવગાદીનું મુખ્ય મથક આવેલું છે। મંદિરમાં 3 મુખ્ય મંદિરો છે। લક્ષ્મીનારાયણને સમર્પિત મધ્ય મંદિર, જમણા મંદિરમાં રાધાકૃષ્ણને સમર્પિત છે અને ડાબા મંદિરમાં વાસુદેવ ધર્મ અને ભક્તિ છે। મંદિરના લાકડાના થાંભલા ઉપર રંગબેરંગી લાકડાની કોતરણી છે। મંદિર પરિસરમાં એક ધર્મશાળા છે। જ્ઞાનબાગ મંદિરના દરવાજાની ઉત્તર પશ્ચિમમાં એક બગીચો છે જેમાં સ્વામિનારાયણને સમર્પિત 4 સ્મારકો છે। અહીંનું મંદિર કમળના આકારનું છે જેમાં અંદરના મંદિરમાં 9 ગુંબજ છે। આ મંદિર માટે જમીન સ્વામિનારાયણના ભક્ત જોબન પગીએ દાનમાં આપી હતી। આ મંદિર બનાવવા માટે સ્વામિનારાયણ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો અને બ્રહ્માનંદ સ્વામીની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યું હતું। વડતાલના ભક્તો નિર્જળા એકાદશીના દિવસે શ્રીજી મહારાજને મળવા ગઢડા ગયા હતા। બીજા દિવસે એટલે કે જેઠના તેજસ્વી અર્ધના 12મા દિવસે તેમણે વડતાલમાં કૃષ્ણ મંદિર બનાવવા માટે સ્વામિનારાયણને વિનંતી કરી હતી।